હેલો લેડીઝ એન્ડ જેન્ટલમેન, તો આજે આપણે પહોંચી ગયા હતા રાજકોટમાં બર્થડે પાર્ટી હોસ્ટ કરવા માટે. હેતવની 10th બર્થડે પાર્ટી હોસ્ટ કરવા માટે સ્ટાર્ટિંગમાં જઈને બધા જનું વેલકમિંગ કરીને થોડા ઘણા બધાને ક્વેશ્ચન કર્યા. ચટપટા એન્ગેજિંગ કરવા માટે ક્વેશ્ચન તો કરવા જ પડે. તો સ્ટાર્ટિંગમાં થોડા ઘણા બધાને ક્વેશ્ચન કર્યા, થોડા ઘણા બધાને હસાવ્યા, અને થોડી જ વારમાં મેં એન્ટ્રી થવાની હતી તો થોડુંક ધમાલ તો થઈ જ જાય ને. તો બધાને થોડી વાર ઊભા કરી થોડી ધમાલ મસ્તી બધાને કરાવી અને ફાઇનલી જો હેતવની એન્ટ્રી થઈ ગઈ છે અને બધા જ એટલા બધા મસ્ત ડાન્સ કરી રહ્યા હતા. તમે જોઈ રહ્યા છો નાના બાળકો પણ કેવા મસ્ત ડાન્સ કરી રહ્યા છે. કેમેરામેન એનું કામ કરતા હતા. પછી હેતવને કીધું ભાઈ તારા ફ્રેન્ડ્સ નથી દેખાતા, અવાજ પણ નથી આવતો, તો તારા ફ્રેન્ડ્સને બી બોલાવી લે. તો એના ફ્રેન્ડ્સ ના આવ્યા. પછી હેતવના મમ્મી પપ્પા આવી ગયા, કારણ કે કોઈ પણ નવી શરૂઆત આપણે કરીએ ત્યારે ભગવાનનું નામ કરી અને આપણે ભગવાનનું નામ લઈને જ નવી શરૂઆત કરી. એવી જ રીતના બર્થડેની શરૂઆત પણ આપણે ભગવાનના મસ્ત સોંગ એટલે કે ભગવાનનું એક ધાર્મિક સોંગ વગાડી અને આપણે બર્થડેની શરૂઆત કરી છે. અને આ બધા જના બ્લેસિંગ્સ લઈને હેતવ માટે બધાએ બ્લેસિંગ્સ આપ્યા. પછી હેતવ એના ફ્રેન્ડ્સ તો ફાઇનલી આવી જ ગયા. પછી બધાએ જોરથી એકવાર હેપી બર્થડે હેતવને વિશ કર્યું. પછી મેં થોડી ગેમ્સ બી રમાડી લીધી. ગેમ્સમાં એવું હતું કે ડાન્સ કરવાનો હતો બંને પાર્ટમાં. પછી બોયઝને સ્ટેચ્યુ થઈ જવાનું હતું. સ્ટેચ્યુ થઈ જાય એટલે ગર્લ્સ લોગ આવશે, તેને ટચ કર્યા વગર એને હસાવવાનું હતું. તો એવી રીતના 1 થી 2 3 મેં ગેમ્સ રમાડી લીધી. પછી પાછા મેં જોઈ અને થોડુંક પબ્લિકમાં ક્વેશ્ચન્સ કર્યા. આ રિએક્શન તમે જોવો છો ને, એ ક્વેશ્ચન વગર રિએક્શન તમે જોતા જશો. અને થોડા ઘણા પછી નાના છોકરાઓ હતા, બર્થડે બોય હતા, એ બધાને પણ મેં ક્વેશ્ચન કરી લીધા. પછી એક વાત હતી કે એક નાનક જે બર્થડે બોય હતો, 10 વર્ષનો બર્થડે બોય, તો બર્થડેમાં એને નાનાથી લઈને અત્યાર સુધીની જર્ની આખી જે પ્રોજેક્ટરમાં બતાવવાના હતા ટીવી સ્ક્રીન પર, તો તેના માટે બધા રેડી હતા. તે અનાઉન્સ કરી દીધું. મસ્ત મજાનું બધાએ જોઈ અને પછી બર્થડે બધા કિડ્સને આપણે ડાન્સ કરાવવાનો. તો બધા જ કિડ્સ મસ્ત મજાના ડાન્સ કરે છે. થોડી જ વારમાં આપણે બધાએ કેક કટિંગ કરવાની હતી. ત્યાં સુધી બધાએ મસ્ત મજાનું બધાએ નાચી લીધું જોર જોરથી. બર્થડે બોય, પાંદા અને મેં પણ થોડું ઘણું નાચી લીધું અને મસ્ત મજાનું બધાએ ડાન્સ કરી લીધું. બમ બમ બોલે વાળો ડાન્સ કર્યો. અને ડાન્સ થઈ ગયા બાદ બધાના પરફોર્મન્સ હતા. સ્ટાર્ટિંગમાં મેં ફેમિલી ગેમ્સ બી રમી લીધી. તો ફેમિલી ગેમ્સ બધા તમે જોઈ શકો છો. ફેમિલી ગેમ્સ રમી એન્ડ ધેન પછી મસ્ત મજાના હેતવ એન્ડ બર્થડે બોય એન્ડ એના મમ્મી મસ્ત મજાના ડાન્સ કર્યા. પરફોર્મન્સ હતા 3 થી 4. પછી મમ્મા માસીનો ડાન્સ હતો. પછી બર્થડે બોય એન્ડ સિબલિંગ્સનો ડાન્સ હતો. તો એ બધા જ પરફોર્મન્સ ધીરે ધીરે કમ્પ્લીટ થયા. એન્ડ ધેન ફેમિલી ડાન્સ, હા યસ, એન્ડ ધેન થોડું ઘણું ફેમિલી ડાન્સ બી મેં કરાવી લીધું. બધાએ ગ્રુપમાં એક સાથે નાનાથી લઈને મોટા સુધી કોઈ બેસવું ના જોઈએ, બધાએ ડાન્સ કર્યો. એન્ડ ધેન ફાઇનલી કેક કટિંગ થઈ રહી છે. તો આ હતો મારો આજનો દિવસ કે બર્થડે પાર્ટી મેં રાજકોટમાં હોસ્ટ કરી. થેન્ક યુ સો મચ.